ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું હોવાની આગાહી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું અકસ્માત, પૂર્વ મુખ્યમંત્રીનું થયું છે અવસાન। મોદીજીની સૌથી મોટી જાહેરાત, રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, સામાન્ય નાગરિકોને મોટી રાહત, ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર, વાવણી પહેલા 4000 રૂપિયા ખાતામાં, પંજાબ સરકારની સૌથી મોટી જાહેરાત, દલિત પરિવારોની લોન માફ થશે, મહિલાઓને મળશે 21,000 રૂપિયાની સહાય, ખેડૂતોને મળશે મફત વીજળી, સોના ચાંદીના ભાવમાં થયા છે ફેરફારો, ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે ₹2,000નો હપ્તો, એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટોને લઈને મોટા સમાચાર, વિધવા સહાય યોજનામાં થયા છે મોટા ફેરફારો, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 60,000 રૂપિયાની સહાય, પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું અકસ્માત, ગુરુવારે અમદાવાદમાં એક મોટો અકસ્માત થયો છે। અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન ટેક ઓફ દરમિયાન ઝાડ સાથે અથડાયું હોય અને ક્રેશ થયું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી। કહેવાયું છે કે આ વિમાનમાં 242 લોકો સવાર હતા। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કેસના કિસ્સામાં દરેક પીડિતના પરિવારોને ઓછામાં ઓછા 1.5 કરોડ રૂપિયાનું વળતર મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું થયું છે અવસાન। હાહાકાર મચી ગયો છે સમગ્ર ગુજરાતમાં। અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। ત્યારે એક સંજોગ પણ સામે આવે છે કે તેઓ 1206ને પોતાનો લકી નંબર માનતા હતા, કારણ કે તેમની દરેક ગાડીઓનો નંબર 1206 હતો। વર્ષો પહેલા ખરીદેલા તેમના પ્રથમ વાહનનો નંબર 1206 હતો, જે તેમના માટે લકી હતો અને તે બાદ તેમને તેમના દરેક વાહનના નંબર 1206 લીધા હતા અને તેમનું અકસ્માત પણ 12 જૂન ગઈકાલે થયું। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અત્યારના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું હોવાની આગાહી સામે આવી। 15 જૂનની આસપાસ ચોમાસું ફરી સક્રિય થઈ જશે। ગયા વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 11 જૂને થઈ હતી, જેમની સરખામણીએ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ આગાહી વ્યક્ત કરી છે। આ વખતે ચોમાસું વહેલું આવશે, પરંતુ આ વખતે મોટાભાગની આગાહીઓ ખોટી પડી હોય તેવું લાગે છે, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ પછી એટલે કે રવિવારથી રાજ્યમાં હળવો વરસાદ પડશે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રવિવારથી 3 દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદ પડશે। આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે। હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે। 15 તારીખથી રાજ્યમાં ભારે વરસાદ પડશે। 15 થી લઈને 22 તારીખ સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, તેથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા। 14 જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ। ગુજરાતના કઠોળ ઉગાવતા ખેડૂતો માટે સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે। 14 જૂન 2025થી રાજ્યમાં ઉનાળુ મગની ખરીદી ટેકાના ભાવે શરૂ કરવા સરકાર જઈ રહી છે। ખેડૂતોને તેમના પરિશ્રમ અને ઉત્પાદન માટે યોગ્ય કિંમત મળે તે હેતુથી ₹8,682 પ્રતિ ક્વિન્ટલના નિર્ધારિત ટેકાના ભાવે મગની ખરીદી સરકાર કરશે। મિત્રો, ત્યાર પછી રાશન કાર્ડને લઈને ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં દરેકે દરેક રાશન કાર્ડ દુકાન સંચાલકો છે અત્યારે હડતાળ ઉપર ઉતર્યા છે। ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તેઓ રવિવારથી
રાશન દુકાનને બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે. આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની ઈ-કેવાયસી પ્રક્રિયામાં વિલંબ અને તેમની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે. દુકાનદારોની માંગ છે કે સરકાર ઈ-કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવે અને 20,000 રૂપિયાના કમિશનની પદ્ધતિમાં ફેરફાર કરે. જો આ માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો દુકાનદારો હડતાલ યથાવત રાખશે અને આખરે કોર્ટે પણ જવા તૈયાર છે. સાથે સાથે મિત્રો બીજા રાશન કાર્ડને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જો દરેક નાગરિકોને મફતમાં અનાજ જોતું હોય તો ઈ-કેવાયસી ફરજિયાત છે. ભારતમાં આશરે 80 કરોડ લોકો સરકારી મફત રાશનનો લાભ લઈ રહ્યા છે. જો તમે પણ આ લોકોમાં સામેલ હોવ તો આ સમાચાર તમારા માટે છે. સરકારે રાશન કાર્ડ પર ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે અને તે માટે 30 જૂન 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો તમે આ તારીખ સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવો તો તમારું નામ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે અને તમને મફત રાશન મળવાનું બંધ થઈ શકે છે. તો મિત્રો ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકોએ 30 જૂન 2025 સુધીમાં પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત રહેશે. તો જ તમને મિત્રો જુલાઈ મહિનામાં સરકાર તરફથી મળતું મફત અનાજ છે એ તમને સમયસર મળતું રહેશે. નહીંતર તો તમારું રાશન કાર્ડમાંથી તમારું નામ દૂર થઈ જશે, તમારું રાશન કાર્ડ છે એ પણ રદ થઈ જશે. તો તમારે ફરીથી રાશન કાર્ડ માટે અરજી કરવાની રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેન્શનરો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં પેન્શનરો માટે સૌથી મોટી ખુશખબર આવી છે સામે. રાજ્ય સરકારે તેમના માટે લાઈફ સર્ટિફિકેટ હયાત પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી છે. હવે પેન્શનરોને પેન્શન માટે બેંકે અથવા તો પોસ્ટ ઓફિસે જવાની જરૂર નહીં પડે. ગુજરાત સરકાર અને પોસ્ટ વિભાગના સંયુક્ત પ્રયાસોથી પેન્શનરોને હવે ઘરેથી જ આ સેવા મળી જશે. વૃદ્ધ પેન્શનો માટે આ સેવા મફત છે, જ્યારે અન્ય માટે 70 રૂપિયા ચાર્જ છે ચૂકવવો પડશે. આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને વાવણી પહેલાં 4,000 રૂપિયાની સહાય મળશે. બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ 2025 અને 26 દરમિયાન જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને 10 ગુઠ્ઠા વાવેતર વિસ્તાર માટે 2,000 રૂપિયાની મર્યાદામાં શાકભાજી પાકોમાં હાઇબ્રિડ બિયારણના ઇનપુટ કિટ્સ વિનામૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ લાભ ખેડૂતોને વધુમાં વધુ 20 ગુઠ્ઠા સુધી એટલે કે 4,000 રૂપિયા સુધી મળવાપાત્ર રહેશે. ઇનપુટ કિટ્સનું વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મોદીજીની નવી યોજના. ઘાયલ વ્યક્તિઓ યોગ્ય સમયે સારવાર ન મેળવવાના કારણે પોતાનો જીવ ગુમાવે છે, પરંતુ મોદી સરકારે આનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે. 5 મે 2021થી કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025ની શરૂઆત થઈ છે. આ યોજના હેઠળ ઘાયલ વ્યક્તિને 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આ રકમ કોઈપણ કાગળની ઝંઝટ વિના, વીમા દસ્તાવેજો એડવાન્સ વિના મળશે. આ યોજના દેશભરમાં લાગુ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલને જોડવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. પીએમ આવાસની સહાયમાં થયો છે વધારો. વિધાનસભા ગૃહમાં જ્યારે ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા 4,700 કરોડ રૂપિયાની અંદાજપત્રીઓની માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી અને આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે રાજ્ય સરકારે એક એવો નિર્ણય લીધો કે જે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના છે એ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની વધારે સહાય મળશે. હાલમાં પીએમ આવાસ યોજના અંતર્ગત 1,20,000 રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર પૂરી પાડે છે. આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની 50,000 રૂપિયાની સહાય મળશે. તો મિત્રો હવે જે ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ જે લાભાર્થીઓ છે તેમને 1,20,000 રૂપિયા પ્લસ 1 લાખ પ્લસ 50,000 એટલે કે ટોટલ 1,70,000 રૂપિયાની આર્થિક સહાય છે એ પૂરી પડશે. તો મિત્રો જે ગરીબ લોકો છે, જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા જે લોકો છે એમને 1,70,000 રૂપિયાની સહાય છે આવાસ બનાવવા માટે મળશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે રૂપિયા 2,000નો 20મો હપ્તો? ગુજરાતના દરેક ખેડૂતો માટે આવી ખુશખબર અને ખેડૂતો 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. પરંતુ મળતી માહિતી અનુસાર પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી તો કેન્દ્ર સરકારે 19 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા
હવે ખેડૂત મિત્રો આ 19મા હપ્તા બાદ 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. અમુક ખેડૂતોને હજુ સુધી 19મો હપ્તો પણ નથી મળ્યો. તો એવા ખેડૂતોને શું કરવું જોઈએ, જેમના કારણે એવા ખેડૂતોને 19મા હપ્તા સાથે 20મો હપ્તો પણ મળી જાય? મિત્રો આપને જણાવી દઈએ તો કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો જ્યારે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ હિસાબે જોવામાં આવે તો 20મો હપ્તો હવે આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં કેન્દ્ર સરકાર છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. જોકે મિત્રો આપને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલમાં આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી શેર કરવામાં નથી આવી, પરંતુ મળતી માહિતી અનુસાર સરકાર ટૂંક સમયમાં 2000 રૂપિયાનો 20મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. અને જે ખેડૂતોને હજુ સુધી 19મો હપ્તો નથી મળ્યો એવા ખેડૂતોને પણ હવે 20મા હપ્તાની સાથે 19મો હપ્તો એટલે કે ટોટલ 4000 રૂપિયાનો હપ્તો છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો પશુપાલકો છે એમના માટે હાલ ગુજરાત સરકારે એક નવી યોજના શરૂ કરી છે, ગુજરાત પશુપાલન લોન યોજના. જો તમારી પાસે 5થી વધારે પશુ છે તો પશુપાલકો માટે આવી ખુશખબર. અને આ યોજનાની શરૂઆત 2023માં થઈ છે. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોનની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવસાય માટે તમે કરી શકો છો. તમામ વર્ગના લોકો પશુપાલન લોન યોજના હેઠળ અરજી કરી શકે છે અને લાભ પણ મેળવી શકે છે. જેમની પાસે 5થી વધુ પશુઓ છે એમના માટે આ યોજના છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન છે 5% વ્યાજ દરે મળે છે. એટલે કે એનિમલ ક્રેડિટ કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર. એટીએમમાંથી 100 અને 200 રૂપિયાની નોટોને લઈને મોટા સમાચાર. ભારતમાં મોટાભાગની બેંકોમાં એટીએમમાંથી એવી ફરિયાદો જોવા મળે છે કે ફક્ત 500 રૂપિયાની નોટ નીકળે છે અને 100 અને 200 રૂપિયાની નોટો હવે નીકળતી બંધ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બધી બેંકોને એક પરિપત્ર મોકલ્યો છે અને જેમાં તેમણે આદેશ આપ્યો છે કે બેંકોએ એટીએમ સંચાલકોએ તેમના એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટો રાખવી આવશ્યક રહેશે. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો વિધવા સહાય યોજનાને લઈને મોટા સમાચાર. વિધવા સહાય મેળવતી બહેનો માટે હયાતની ખરાઈની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. આ કામગીરી પાટણ મામલતદાર કચેરીએ થઈ રહી છે. લાભાર્થી બહેનો માટે 30 જૂન 2025 સુધીમાં હયાતની ખરાઈ લેવાની ફરજિયાત રહેશે. હયાતની ખરાઈ માટે વિધવા સહાય મેળવનાર બહેનો રૂબરૂ કચેરીએ જઈને ખાસ કરીને મિત્રો ફોર્મ ભરી શકે છે. અરજી વખતે ખાસ મિત્રો કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા? આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક અથવા તો પોસ્ટ ઓફિસની જે બુક હોય પાસબુક એમની નકલ, જેવી સહાયની રકમ જમા થતી હોય છે એવા બેંક ખાતું છે એમની ઝેરોક્સ. આ સાથે તમામ દસ્તાવેજો મામલતદાર કચેરીએ જમા કરાવવાના જરૂર છે. જો હયાતની ખરાઈનો સમય મર્યાદા ન કરવામાં આવે તો વિધવા સહાયની રકમ છે એમાં તમને વિલંબ થઈ શકે છે અથવા તો સહાય મળતી બંધ થઈ જશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ બંધને લઈને સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકારે પાન કાર્ડના વપરાશકર્તાઓ માટે સૌથી મોટી ચેતવણી જાહેર કરી. સરકારનું માનવું છે કે જો આધાર નોંધણી આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તમે તો તમારા આધારને મૂળ આધાર નંબરની સાથે બદલાવવું જોઈએ, નહીંતર તમારું પાન કાર્ડ 31 ડિસેમ્બર 2025થી કામ કરવાનું બંધ કરી શકે છે. જોકે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી. સરકારી સૂચના અનુસાર જે પાન કાર્ડ ધારકોએ 1 ઓક્ટોબર 2024 પહેલાં આધાર માટે અરજી કરી છે અને અનરોલમેન્ટ આઈડી સાથે પાન કાર્ડ લીધું હોય તેમને હવે આવકવેરા વિભાગે પોતાના આધાર નંબર જણાવવા પડશે. 3 એપ્રિલ 2025ના રોજ જારી કરેલા નોટિફિકેશન અનુસાર આવા તમામ પાન કાર્ડ ધારકોએ 31 ડિસેમ્બર 2025 સુધીમાં તેમની માહિતી આપવાની રહેશે, નહીંતર તો તેમનું પાન કાર્ડ છે નિષ્ક્રિય બની જશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. દલિત પરિવારો માટે પંજાબની સરકારે લીધો છે ઐતિહાસિક નિર્ણય. ભગવત માન સરકારનો મોટો નિર્ણય. પંજાબની ભગવત માન સરકારે દલિત પરિવારો માટે એક મોટો નિર્ણય લીધો. સરકારે 4000થી વધુ દલિત પરિવારોના લગભગ 68 કરોડ રૂપિયાના દેવા માફ કરવાની જાહેરાત વ્યક્ત કરી. આ પરિવારો પંજાબ અનુસૂચિત જાતિ જમીન વિકાસ અને નાણાં નિગમ પાસેથી લીધી લોન ચૂકવી શક્યા ન હતા. છત્તીસગઢમાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય છે લેવામાં આવ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે, બહેનોને મળશે 21,000 રૂપિયાની આર્થિક સહાય.
બીમા સખી યોજના જે LIC એજન્ટ રૂપે કામ કરતી મહિલાઓ છે કે જેઓ ગ્રેજ્યુએશન કરેલી બીમા સખી યોજનામાં ભવિષ્યમાં LIC સાથે ડેવલપમેન્ટ ઓફિસરના રૂપે કામ કરવાનો મોકો પણ મેળવી શકે છે. દેશની મહિલાઓ માટે કેન્દ્ર સરકાર મોદી સરકારે હરિયાણામાં પાણીપતથી બીમા સખી યોજનાની શરૂઆત કરી. LICની બીમા સખી યોજના હેઠળ 10 પાસ અને 18થી લઈને 70 વર્ષની બહેનોને સામેલ કરવાનું વચન મોદી સરકાર આપ્યું. આ મહિલાઓને વર્ષ સુધી ખાસ મિત્રો સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે અને શરૂઆતના 3 વર્ષ માટે એક ચોક્કસ વેતન મળશે. સમાજના આર્થિક શિક્ષાને સમર્થન આપવા અને વીમા પ્રતિ વ્યક્તિ